વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ તો આ વર્ષે જૂનાગઢ ખાતે યોજાયેલી ગિરનાર અવરોહણ સ્પર્ધા વિવાદમાં આવી છે। રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં તંત્રએ કરેલી રેકોર્ડ બ્રેકની જાહેરાત પણ ખોટી સાબિત થઈ છે। આ સ્પર્ધામાં 19 રાજ્યના 450થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં કેટલી મિનિટમાં સ્પર્ધક નીચે આવે છે તે જાણવા ચીપ લગાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચીપમાં કોઈ ખામી સર્જાતા વિવાદ ઊભો થયો છે। જાહેર કરાયેલા પરિણામોનો વિરોધ થતાં તેની ફરી તપાસ કરવામાં આવી, જેમાં ચીપમાં ખામી હોવાનું સામે આવ્યું। ગંભીર બેદરકારી બદલ કમિટી દ્વારા ચીપના કોન્ટ્રાક્ટરને બોલાવી તેમની પાસેથી ખુલાસો માંગ્યો હતો અને તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમની આપેલી ચીપમાં ભૂલ સર્જાઈ છે। હવે સીસીટીવી અને વિડીયો રેકોર્ડિંગને આધારે નવા વિજેતા તો જાહેર કરી દેવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી વિજેતા સ્પર્ધકોને ટ્રોફી કે પછી સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યા। પરંતુ રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જૂનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે તેવી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતો ખોટી સાબિત થઈ છે। ત્યારે નિષ્પક્ષ રીતે આ સ્પર્ધા થાય તે ખૂબ જરૂરી છે। અને આ જે 17મી નેશનલ ગિરનાર આરોહણ અવરોહણની જે સ્પર્ધા યોજાણી, એમાં જે ગરેજા જસુબેન અને છાવડા નયનભાઈ એ બંનેનો નંબર આવવામાં જે કમ્પ્યુટર કે સેન્સરને હિસાબે જે પ્રોબ્લેમ આવ્યો હતો, પણ અમે રોજ એને પ્રેક્ટિસ કરાવી એટલે અમને એટલો તો અંદાજો હતો જ કે ખરેખર આ લોકોનો નંબર આ રીતના હોય જ નહીં। એટલે એનો નંબર ન આવ્યો એટલે અમે તરત જ વિરોધ કર્યો, ત્યાં જે સ્ટેજ ઉપર જ વિરોધ કર્યો કે ના બરોબર છે નહીં। રજૂઆત કરી, અમારી રજૂઆત થોડીક નબળી પડી તો અમે આજુબાજુમાંથી જે કાર્યકરો છે, નેતાઓ છે એના દ્વારા રજૂઆત કરાવી, ત્યારે એ લોકોએ ધ્યાનમાં લીધું અને કેટલી મુશ્કેલી પછી થોડો ઘણો સુધારો કર્યો અને અમારા જે નયનભાઈનો નંબર તો 1 થી 50માં નહોતો, એનો બીજો નંબર જાહેર કરવામાં આવ્યો અને ગરેજા જસુબેન છે એનો પણ બીજો નંબર જાહેર કરવામાં આવ્યો, એની પહેલા 7મો નંબર આપેલો હતો। એટલે અમે એનું રિયલ ટાઈમ મોનિટરિંગ જોયું, એના ઉપરથી એક વસ્તુ એવો ખ્યાલ આવેલો કે જે ચીપ દ્વારા મોનિટરિંગ થતું હોય છે, એ ચીપની જે સિસ્ટમ છે એ વચ્ચે ફેલ થયેલી હતી, એના કારણે અમુક ખેલાડીઓનો જે ટાઈમ નોટ થવો જોઈએ એ ટાઈમ નોટ થયો નહોતો, એના કારણે થઈ અને આ સમગ્ર પરિણામ છે એ ડિફેક્ટિવ અમને જણાયું હતું। આના માટે અમે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીનું માર્ગદર્શન લીધેલું અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક લવાદ સમિતિની રચના કરવામાં આવેલી હોય છે। એ લવાદ સમિતિના અધ્યક્ષ તરીકે અમે એના તમામ સભ્યોને બોલાવી અને આના માટે અમે બેકઅપ સ્વરૂપે એક સીસીટીવી કેમેરા દ્વારાનું રેકોર્ડિંગ, વિડીયોગ્રાફી રેકોર્ડિંગ અને મેન્યુઅલ, આ 3 પ્રકારના બેકઅપ સપોર્ટ રાખતા હોઈએ છીએ। તો એના આધારે સમગ્ર કમિટીને બેસાડી અને અમે આખું પરિણામ જોયેલું હતું અને એના આધારે નવું પરિણામ તૈયાર કરવામાં આવેલું હતું। અને છેલ્લા 6 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ રેન્ક આવતો હતો અને 2022માં છે ને મેં નેશનલ રેકોર્ડ તોડેલો છે, જે 55.30નો નવો રેકોર્ડ બનાવેલો હતો અને આ વખતે નેશનલ કક્ષાની સ્પર્ધામાં 2025માં મારો 4થમો રેન્ક આવેલો અને આ વખતે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કે ટેકનિકલ ઇસ્યુના કારણે જે આ વખતે રેકોર્ડ તૂટવાનું એનાઉન્સમેન્ટ થયું હતું તે ખરેખર રેકોર્ડ તૂટ્યો નથી અને મારો 55.30નો રેકોર્ડ હજી સક્ષમ છે, તો તેમને તેમ છે। અને આ વખતે જે ચીપના પ્રોબ્લેમના કારણે જે રેકોર્ડની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે તે ખરેખર ખોટું છે અને હજી મારો રેકોર્ડ યથાવત છે। આ ટેકનિકલ ઇસ્યુના કારણે જે ટોપ 10માં જે ટોપ 15માં જે 50માં જે નહોતા ને તે લોકોને સેકન્ડ રેન્ક હતો અને જે હતા તેનો રેન્ક જ નથી આવેલો।